ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા। ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયે ગોળના રાબડા ચાલતા હોય છે, જ્યાં તાલાલા અને સુત્રાપાડામાં ગોળ બનાવતા રાબડા ઉપર પોલીસ અને ફૂડ વિભાગના દરોડા। ગોળ બનાવવા કેમિકલ અને એસિડની ભેળસેળ કરાતી હોવાની શંકા। તાલાલા તાલુકાના માધુપુરા, સુરવા તેમજ સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના રાબડામાં તપાસ કરવામાં આવી। આ દરમિયાન બે રાબડામાંથી શંકાસ્પદ ગોળનો જથ્થો મળી આવ્યો। ખાંભા ગામના ત્રિદેવ રાબડામાંથી સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ મળી આવ્યું। ગોળ બનાવવા માટે કેમિકલ્સ અને એસિડનો ઉપયોગ કરાતો હોવાની શંકા, જેથી સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા। રિપોર્ટ આવ્યા બાદ રાબડાના માલિકો સામે કાર્યવાહી કરાશે। આજે બીજા દિવસે એટલે આજે ખાંભા ગામે, સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે આજે સ્થળ ઉપર અમે હાજર જ છીએ અને સ્થળ ઉપર ત્રિજવ ગોળ, પેઢીનું નામ છે ત્રિજવ ગોળ, અને એમાંથી એને જે અંદાજે 360 ગોળના ડબ્બા પડ્યા છે। એમાં અમે ગોળનો નમૂનો લીધેલો છે। હવે આ ગોળનો નમૂનો અમે ફૂડ એનાલિસ્ટ શ્રી વડોદરા, એટલે કે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા બરોડાને અમે આ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં નમૂના મોકલશું, અને જે નમૂનાનો રિપોર્ટ આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે।